હેલો ગાઈસ, તો હવે આજે આપણે ચર્ચા કરશું ઓપ્શન બાઇંગ વર્સિસ ઓપ્શન સેલિંગ. ઓપ્શન બાઇંગ શું છે અને ઓપ્શન સેલિંગ શું છે, બે વચ્ચે તફાવત શું છે, વર્ક કઈ રીતે કરે છે, તો છેલ્લે સુધી આ વિડીયો જોતા રહે. ઓપ્શન બાઇંગ તો કે ઓપ્શન બાઇંગ છે શું, તો તમને એની એક લીટીમાં વ્યાખ્યા કહું તો કે ભાઈ ઓપ્શન બાઇંગ જે છે એની વ્યાખ્યા એ રીતના બને કે ભાઈ તમે ઓછી કિંમતે કોઈ પણ વસ્તુ પરચેસ કરો અને વધુ કિંમતે એને વેચો. હવે તમને ઉદાહરણ તરીકે સમજાવું તો કે ભાઈ મારી પાસે જે મેં આ માઇક પહેરેલું છે એ માઇક મેં 500 રૂપિયામાં ખરીદ્યું. હવે મેં 500 રૂપિયામાં આ માઇક પરચેસ કર્યું છે અને મેં XYZ વ્યક્તિને 600 રૂપિયામાં આ માઇક વેચી દીધું, એટલે મને 100 રૂપિયાનો પ્રોફિટ થયો. આ થઈ ગયું ઓપ્શન બાઇંગ કે ભાઈ ઓપ્શન બાઇંગમાં તમે ઓછી કિંમતે કોઈ પણ ઓપ્શનનું જે પ્રીમિયમ છે એ બાય કરશો અને જ્યારે એ કિંમત વધશે ત્યારે તમે એને સેલ કરશો. હવે માર્કેટની રીતે તમને સમજાવું તો કે ભાઈ તમને એવું ધારો છો, તમને એવું લાગે છે કે ભાઈ આજે માર્કેટ ઉપર જશે તો તમે કોલ બાજુનો ઓપ્શન જે છે એ તમે બાય કરશો. એ ઓપ્શન તમે જે બાય કરો છો એની કિંમત ઉદાહરણ તરીકે 200 રૂપિયા છે. હવે તમે 200 રૂપિયાનો પ્રીમિયમ બાય કર્યો છે અને કોલ બાજુનો પ્રીમિયમ બાય કર્યો છે. હવે માર્કેટ ઉપર જશે એટલે કોલ બાજુનો પ્રીમિયમ વધશે અને તમે જે 200 રૂપિયાએ જે બાય કરેલો છે એ કિંમત થઈ જશે 300 રૂપિયા. એટલે તમે 300 રૂપિયાએ એ વસ્તુ વેચશો. પહેલા તમે બાય કરશો અને પછી વેચશો, એને કહેવામાં આવે છે ઓપ્શન બાઇંગ. હવે આ જ રીતે તમે એવું ધારો છો કે ભાઈ મારે માર્કેટ નીચે તરફ જાય છે, મેં આજે એવું પ્રિડિક્ટ કર્યું કે માર્કેટ આજે નીચે તરફ જાય છે, તો હું પુટ બાજુનો જે પ્રીમિયમ જે છે એ હું બાય કરીશ. હવે પુટ બાજુનો પ્રીમિયમ મેં 200 રૂપિયાનો બાય કર્યો છે અને માર્કેટ નીચે જશે એટલે પુટ બાજુનો પ્રીમિયમ જે 200 રૂપિયાનો થયો છે એ થઈ જશે વધીને 300 રૂપિયા. તો 300 રૂપિયાએ એ વસ્તુ હું સેલ કરીશ, એટલે કે 200 રૂપિયાએ બાય કર્યો અને 300 રૂપિયાએ સેલ કર્યો. તો વચ્ચેનો મને જે પ્રોફિટ મળ્યો 100 રૂપિયાનો એ થઈ ગયો મારો પ્રોફિટ. અને દેશી ભાષામાં આપણે આપણી ભાષામાં ગુજરાતી ભાષામાં કહીએ તો કે ભાઈ ઓછી કિંમતે બાય કરવાનું અને વધુ કિંમતે વેચવાનું. જે એક રિટેલ વેપારી કરે છે કે ભાઈ ઓછી કિંમતે હોલસેલવાળા પાસેથી લઈ આવે છે માલ અને આપણને રિટેલમાં વધુ કિંમતે વેચે છે, અને જે વેચે છે વધુ કિંમતે એ જે નફો છે એ થઈ ગયો એનો નફો. શેર માર્કેટ જે છે એ પણ એ જ રીતના વર્ક કરે છે. ઓપ્શન બાઇંગ જે છે એ પણ આ જ રીતના વર્ક કરે છે. ઓછી કિંમતે બાય કરવાનું, વધુ કિંમતે સેલ કરવાનું. કોઈ પણ જગ્યાએ તમે જો કે ભાઈ હું અત્યારે ધારું છું કે માર્કેટ ઉપર જશે તો કોલ બાજુનું પ્રીમિયમ બાય કરો, એનું પ્રીમિયમ વધશે પછી તમારે એને સેલ કરવાનું. એ જ રીતે તમે પુટ બાજુનો પ્રીમિયમ બાય કરો, માર્કેટ નીચે જશે ત્યારે પુટ બાજુનો પ્રીમિયમ વધશે ત્યારે તમે એને સેલ કરશો. આ થઈ ગયું ઓપ્શન બાઇંગ. હવે આપણે જોશું ઓપ્શન સેલિંગ. તો કે ભાઈ ઓપ્શન સેલિંગ છે શું, તો તમને એની એક લીટીમાં વ્યાખ્યા કહું તો કે ભાઈ તમારે ઊંચી કિંમતે પહેલા સેલ કરવાનું છે અને નીચી કિંમતે બાય કરવાનું છે. આ થઈ ગયું ઓપ્શન સેલિંગ. ઓપ્શન બાઇંગ થી સાવ ઉલટું હોય છે ઓપ્શન સેલિંગ. પહેલા તમારે કોઈ પણ વસ્તુ જે છે તમને ઉદાહરણ તરીકે સમજાવું તો કે ભાઈ મારી પાસે આ માઇક જે મેં પહેરેલું છે એ મેં માઇક XYZ વ્યક્તિને 500 રૂપિયાનું વેચી દીધું. હવે મેં 500 રૂપિયાનું માઇક વેચી તો દીધું, પરંતુ હવે મારે માઇક ખરીદવું પણ જોશે. એ માઇક હું હોલસેલમાંથી 400 રૂપિયાનું ખરીદી લીધું, એટલે મેં 500 રૂપિયા એટલે કે ઊંચી કિંમતે મેં માઇક વેચ્યું અને નીચી કિંમત આવી ત્યારે મેં માઇકને ખરીદ્યું, એટલે મને થઈ ગયો 100 રૂપિયાનો પ્રોફિટ. એ જ રીતે માર્કેટમાં તમને સમજાવવું તો કે ભાઈ માર્કેટમાં પણ આ જ રીતે વર્ક કરે છે. પહેલા તમે જે ઓપ્શન બાઇંગમાં બાઇંગ કરતા અને પછી સેલ કરતા, એ જ રીતે પહેલા તમારે ઓપ્શન સેલિંગમાં સેલ કરવાનું છે અને પછી બાય કરવાનું છે. હવે તમે ધારો છો પહેલા આપણે માર્કેટ હતું, બાઇંગ જે સાઈડ હતા આપણે, તો ત્યારે શું હતું ભાઈ માર્કેટ ઉપર જાય ત્યારે આપણે કોલ બાજુનું બાય કરતા, માર્કેટ નીચે આવે ત્યારે પુટ બાજુનું બાય કરતા. પરંતુ ઓપ્શન સેલિંગમાં આ સાવ ઉલટું થઈ ગયું. જો તમે માર્કેટ ઉપર જવા તરફ છો, તમારું પ્રિડિક્શન એવું કે છે કે ભાઈ માર્કેટ ઉપર જશે તો તમારે કરવાનું છે પુટ સેલ, અને માર્કેટ જ્યારે નીચે જાય છે તમને એવું થાય છે કે માર્કેટ આજે નીચે જશે ત્યારે તમારે કરવાનો છે કોલ સેલ. આ વસ્તુનું એક ખાસ યાદ રાખજો, ખાસ ધ્યાન રાખજો. ઓપ્શન સેલિંગમાં જે તમે બાઇંગમાં બાયને સેલ કરતા એ જ રીતે, પરંતુ આમાં તમારે ઉલટી બાજુ જવાનું છે. જ્યારે માર્કેટ ઉપર જાય છે ત્યારે તમારે પુટ સેલ કરવાનું, જ્યારે માર્કેટ નીચે આવે છે ત્યારે તમારે કોલ સેલ કરવાનું છે. તમને બધાને થતું છે કે આ વળી શું કન્ફ્યુઝન, તો તમને સમજાવું કે ભાઈ આજે તમને એવું થાય છે કે ભાઈ માર્કેટ આજે ઉપર જશે, માર્કેટ ઉપર જશે એટલે કોલનું પ્રીમિયમ વધશે, પુટનું પ્રીમિયમ ડાઉન થશે. હવે તમે એવું ધારો છો કે માર્કેટ આજે ઉપર જશે એટલે તમારે પહેલા પુટ જે છે એ સેલ કરવાનું છે.
એટલે પુટ તમે 200 રૂપિયાની કિંમતનો સેલ કર્યો હશે અને એ જ્યારે માર્કેટ ઉપર જશે ત્યારે પુટનું પ્રીમિયમ ઘટશે, એટલે તમે જે 200 રૂપિયાનો સેલ કર્યો છે એની કિંમત થઈ જશે 100 રૂપિયા. તો 100 રૂપિયા થઈ જશે એટલે ત્યારે તમારે એ 100 રૂપિયાનો પુટ બાય કરી લેવાનો, એટલે તમને વચ્ચે જે 100 રૂપિયાનો પ્રોફિટ મળ્યો એ થઈ ગયો તમારો પ્રોફિટ. એ જ રીતે જ્યારે માર્કેટ નીચે જાય છે ત્યારે તમારે કોલ જે છે એને વેચવાનો છે, કોલને સેલ કરવાનો છે. માર્કેટ નીચે જશે, હવે કોલ તમે 200 રૂપિયાનો સેલ કરી દીધો, માર્કેટ નીચે ગયું એટલે કોલની જે સ્ટ્રાઇક પ્રાઇસ છે, કોલનું જે પ્રીમિયમ છે એ ઘટશે. હવે 200 રૂપિયાનું પ્રીમિયમ તમે જે કોઈ પણ વ્યક્તિને વેચ્યું છે, તમે સેલ કર્યું છે, એની કિંમત થઈ જાય 100 રૂપિયા. હવે 100 રૂપિયા થઈ જાય ત્યારે તમારે કરવાનું છે ને બાય. આ થઈ ગયું ઓપ્શન સેલિંગ. ઓપ્શન બાઇંગ પહેલા બાય પછી સેલ, ઓપ્શન સેલિંગ પહેલા સેલ પછી બાય, એટલે કે વધુ કિંમતે સેલ કરવાનું, ઓછી કિંમતે વેચવાનું. અને ઓપ્શન બાઇંગ જે છે એમાં તમે ઓછી કિંમતે બાય કરશો અને વધુ કિંમતે સેલ કરશો. આ થઈ ગયું ઓપ્શન બાઇંગ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.